નફો ખોટનો એક દાખલો છે કે જો કોઈ વસ્તુની વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો તફાવત 140 રૂપિયા હોય અને નફો 20% હોય તો આ વસ્તુની વેચાણ કિંમત જે છે એ શોધવાની છે આપણે. નફો કેટલો છે? તો કે નફો 20% છે. નફો કેટલો છે? 20%. નફો 20% છે એટલે આપણે એવું કહી શકીએ કે 1/5 એનો મતલબ એમ કે 5માં લઈ અને 6માં વેચવું હશે. 5માં લઈ અને 6માં વેચવું હશે. 5માં લઈ અને 6માં વેચવું હશે. તો 5 જે છે એ શું હશે? તો કે સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત હશે. અને 6 જે છે એ શું હશે? તો કે એ વેચાણ કિંમત હશે. એ વેચાણ કિંમત હશે. એટલે કે એસપી એટલે કે સેલિંગ પ્રાઇસ. તો અહીંયા આપણે જોઈએ આ મૂકી એટલે એને ખરીદ કિંમત પણ કહી શકાય. ખરીદ કિંમત. તો અહીંયા આપણે ખરીદ કિંમત 5 છે અને વેચાણ કિંમત 6 છે. અહીંયા શું આપેલું છે કે વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો તફાવત 140 છે. અહીંયા બંને વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે અહીંયા બંને વચ્ચેનો તફાવત 1 છે. અહીંયા બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 1 છે. 1. અને જ્યારે ઓરિજિનલ રકમમાં કેટલો છે? તો કે રકમમાં 140 140 છે. 140. આની કરતાં કેટલા ગણો? 140 ગણો. 140 ગણો. તો હકીકતમાં આ તમામ વસ્તુ આ 5 આ 1 આ બધી વસ્તુ પણ એની કરતાં કેટલા ગણી હશે? 140 ગણી હશે. એ તમામ વસ્તુ પણ એની કરતાં કેટલા ગણી હશે? 140 ગણી હશે. આપણે ડાયરેક્ટ વેચાણ કિંમત ગોતવી છે. તો વેચાણ કિંમત કેટલી છે? 6. તો 6 જે છે એ વેચાણ કિંમત 6 છે. તો 6 ડાયરેક્ટ એને 140 ગણા હશે. તો 6 ગુણ્યા 140 તમે કરી શકો. તો 140 ગુણ્યા 6 આપણે ડાયરેક્ટ કરીએ. 14 6 કરવાના બરાબર. તો આ 0 6 ચોક 24 વધી 2 6 1 ઓછા 2 8. તો કે 840 840 જવાબ જે છે આવો જોઈએ. વેચાણ કિંમત કેટલી આવી જોઈએ? 840 હોવી જોઈએ. આ એનો આ એકદમ શોર્ટકટ રીત હતી. હવે માની લો કે આવું નથી કરવું. આની કોઈ બીજી રીત છે? તો કે આ બીજી રીત પણ છે. બીજી રીત કઈ રીત છે એ સમજ. કે વસ્તુની વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો તફાવત 140 છે. તો હકીકતમાં આપણે જોઈએ કે વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો જે તફાવત જે છે તો એ શું છે? એ હકીકતમાં નફો છે. આપણે એવું ન કહી શકીએ. વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો જે તફાવત તો હકીકતમાં એને જ તો નફો ન કહેવાય. તો કે આ એને જ કહેવાય ને. તો કે એને જ તો નફો કહેવાય ને. કારણ કે નફાનું સૂત્ર શું છે? કે વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. જેટલામાં વેચ્યું હશે અને જેટલામાં ખરીદ્યું હશે એ બેનો તફાવત એને જ તો નફો કહેવાય. તો ઇન શોર્ટ જોઈએ તો આ નફો આ 140 રૂપિયા શું છે? તો કે 140 રૂપિયા જે છે ને એ હકીકતમાં શું છે? નફો છે. 140 રૂપિયા હકીકતમાં શું છે? નફો છે. તો 140 નફો છે. પણ અહીંયા ટકામાં નફો કેટલો છે? તો કે 20%. તો આપણે એવું કહી શકીએ કે આ 20% બરાબર 140. 20% બરાબર 140. તો મૂળ કિંમત કેટલી હશે? તો કે મૂળ કિંમત તો 100% હશે ને. દરેક વસ્તુ પોતાનામાં 100% હોય. તો મૂળ કિંમત કેટલી હશે? 100% હશે. તો 20ના અહીંયા આ બાજુ જઈએ તો કેટલા ગણા છે? 5 ગણા છે. તો અહીંયા 14ના પણ કેટલા ગણા હશે? 5 ગણા હશે. 14 × 5 = 70. તો કે 700 હોવા જોઈએ. તો મૂળ કિંમત કેટલી હોય? 700 હોય. હવે મૂળ કિંમત 700 છે. નફો થાય છે અને બંને વચ્ચેનો તફાવત 140 છે. તો વેચાણ કિંમત કેટલી હોય? તો 700માં 140 એડ કરો તો 840 840 હોવા જોઈએ. તો હવે અહીં આપણને બે વસ્તુ મળી ગઈ, મૂળ કિંમત અને વેચાણ કિંમત. તો આ રીતે પણ ગણી શકાય. બંને રીતે દાખલા ગણી શકાય. અને આમાં જો આપણે તાળો મેળવશું તો તાળો પણ મળી જશે. તાળો મેળવવાની આપણે કોશિશ કરીએ તો શું થાય કે 700માં લઈ અને 840માં વેચું. 700માં લઈને 840માં વેચું તો ડિફરન્સ કેટલાનો થાય? 140નો. તો કે અહીંયા 140નો ડિફરન્સ છે. અને બીજું શું થવું જોઈએ? 20% નફો થવો જોઈએ. તો 20% નફો જોઈએ તો 700ના 20% કેટલા થાય? 700ના 10% થાય 70. અને એના બીજા 10% 70 એટલે 20% કેટલા થઈ જાય? 140. તો 700માં 140 નાખીએ તો 840માં વેચશે. તો ઇન શોર્ટ આપણને તાળો પણ મળી જાય છે. તાળો જે છે એ પણ મળી જાય છે. તો હવે આની જેવા જ બીજા 2-3 દાખલા છે જે તમારે હોમવર્કમાં જાતે ગણવાના છે. કે જો કોઈ વસ્તુની વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો તફાવત 700 રૂપિયા હોય અને નફો 25% હોય તો આ વસ્તુની મૂળ કિંમત જે છે એ શોધો. બીજો પ્રશ્ન એવો છે કે જો કોઈ વસ્તુની વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો તફાવત 700 રૂપિયા હોય અને ખોટ 25% હોય તો આ વસ્તુની મૂળ કિંમત, વેચાણ કિંમત અને ખોટ ત્રણેય વસ્તુ શોધવાની છે. અને પછીનો દાખલો છે કે જો કોઈ વસ્તુની વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો તફાવત 140 રૂપિયા હોય અને ખોટ 20% હોય તો આ વસ્તુની વેચાણ કિંમત, મૂળ કિંમત અને ખોટ શોધો. આપણે જે રીતે ચલાવ્યું એ રીતે હવે તમને ખ્યાલ આવી ગયો. એ નફામાં પણ એ દાખલો પૂછાઈ શકે, ખોટમાં પણ પૂછાઈ શકે અને જવાબમાં આપણને વેચાણ કિંમત પણ પૂછી શકે, મૂળ કિંમત પણ પૂછી શકે, નફો પણ પૂછી શકે અને ખોટ પણ પૂછી શકે. કોઈ પણ વસ્તુ પૂછી શકે. આ દાખલો જે છે એ ઓપ્શન ઉપરથી પણ થઈ શકે. ઓપ્શન આમાં આપેલા નથી પણ ઓપ્શન આપેલા હોય તો એના આધારે પણ થઈ શકે. અને આપણે જે રીત કીધી એ બંને રીતે થઈ શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે શું યાદ રાખવાનું કે ગમે ત્યારે આ નફો અથવા ખોટની જે ટકાવારી આપેલી હોય તો એ ટકાવારીને તમારે કાઉન્ટર કરવાની. અને એ ટકાવારીને ગોતીને તરત 20% તો કે 1/5 અને તો પછી તરત લખી નાખવાનું. 1/5 એટલે શું? તો કે 5માં લઈને કાં 6માં વેચવું હશે અને કાં 5માં લઈ અને 4માં વેચવું હશે. નફો થતો હોય 5માં લઈને 6માં વેચે, ખોટ જતી હોય 5માં લઈને 4માં વેચે. 20% તો કે 1/5
સોરી 25%, તો કે 1/4. તો નફો થતો હોય તો 4માં લઈ અને 5માં વેચે, અને ખોટ જતી હોય તો 4માં લઈ અને 3માં વેચે. બસ અહીંયા સુધી આટલું તો કરી જ નાખવાનું, કંઈ ખબર ના પડે તો આટલું કરી નાખ્યું. પછી રકમમાં શું કીધું છે, રકમમાં જે રીતે કીધું હોય એ રીતે આગળ વધવાનું. અને બીજું કે એક તાળો પણ મેળવી લેવાનો, કાંઈ ખબર ન પડતી હોય તો ઓપ્શનના એના આધારે તાળો મેળવી લેવાનો, એટલે આઈડિયા આવી જાય કે શું છે. આગળ એક બીજો દાખલો છે કે એક વસ્તુને અમુક કિંમતે વેચવાથી 20% ખોટ જાય છે. જો તેને બમણી કિંમતે વેચવામાં આવે તો શું થશે, નફો થશે કે ખોટ થશે, અને કેટલા ટકા, એ આપણે કહેવાનું છે. કે અમુક કિંમતે વેચે તો 20% ખોટ જાય, જો ડબલ કિંમતે વેચે તો શું થાય. તો આપણે શું કરવાનું, સૌથી પહેલાં 20% ખોટ, તો કે 20% ખોટ, બરાબર, માઇનસ એટલે ખોટ. 20% એટલે શું થાય, તો કે 1/5. તો આનો મતલબ શું, 5માં લઈ અને 4માં વેચું, 5માં લઈ અને 4માં વેચું. 5 CP છે અને 4 SP છે. 5 મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત હશે, અને 4 વેચાણ કિંમત હશે. આવું થશે, તો કે હા આવું જ થશે, તો જ 20% ખોટ છે. તો અહીંયા મૂળ કિંમત કેટલી છે 5, અને વેચાણ કિંમત કેટલી છે 4. રકમ વાંચો, રકમ શું કહે છે, જો તેને બમણી કિંમતે વેચવામાં આવે, બમણી કિંમતે, અત્યારે કેટલામાં વેચે છે, તો કે અત્યારે 4માં વેચે છે, અત્યારે 4માં વેચે છે. તો બમણી કિંમતે વેચે તો કેટલામાં વેચે, 4ના બમણા કેટલા થાય, 8, તો કે 8માં વેચશે ને, બમણી કિંમત તો જ થાય. અત્યારે 4માં વેચે છે, બમણી કિંમતે વેચે તો કેટલામાં વેચે, તો કે 8માં વેચશે. તો શું થશે, તો મૂળ કિંમત તો 5ની 5 જ રહેવાની છે, એમાં જ કાંઈ ફેરફાર કરવાનું કીધું નથી, રકમમાં કંઈ કીધું જ નથી. તો 5 એમને એમ રહેશે, અને આ બમણું થઈ જશે. તો 5માં લઈ અને 8માં વેચે, હવે તમે વિચારો કે 5માં લઈ અને 8માં વેચે તો શું થાય, તો કે 5માં લઈ અને 8માં વેચે તો નફો થઈ જાય. કેટલાનો નફો થાય, તો કે 3નો નફો થાય. 3નો નફો કોની ઉપર થાય, તો કે 3નો નફો હંમેશા મૂળ કિંમત ઉપર થાય. મૂળ કિંમત કેટલી છે, તો કે 5. 5 ઉપર 3નો નફો, 5 ઉપર 3નો નફો, તો કે 3/5. ટકા માટે આ ગુણ્યા 100, અને અહીંયા ટકા, અને 20 × 100, તો 20 તારીખ કેટલા થઈ જાય, 60. જવાબ શું આવવો જોઈએ, 60% જવાબ આવવો જોઈએ. અહીંયા આપણે બીજી રીત પણ કરી શકીએ, 3/5. તો 3/5 છે, અને બીજી રીતે પણ કરી શકીએ. 1/5 એટલે કેટલા થાય, તો કે 1/5 એટલે 20% થાય. અહીંયા આપણે 3/5 લાવો છે, તો અહીંયા ગુણ્યા 3 કરવા પડશે. તો અહીંયા પણ ગુણ્યા 3 કરીએ તો કેટલા થઈ જાય, 3 × 6, અને 60% થઈ જાય, 60% જવાબ આવી જાય. બીજું, હવે જો આપણે આનો જે છે તાળો મેળવીએ તો તાળો પણ મળી જશે. તાળો મેળવવાની કોશિશ કરીએ તો પણ મળી જશે. કઈ રીતે, તો કે 3/5 હતું, તો 3 શું હતું, 3 ખોટ હતી, 3 ખોટ હતી, અને 5 શું હતી, તો કે 5 મૂળ કિંમત હતી, 5 મૂળ કિંમત. તો વેચાણ કિંમત કેટલી હતી, તો કે વેચાણ કિંમત જે છે એ 2 વેચાણ કિંમત હતી, બરાબર. કે તો શું થાય કે 5માં લઈ અને 2માં વેચું, 5માં લઈને 2માં વેચે તો શું થાય, તો કે 3 ખોટ જાય, તો 3 ખોટ જાય, અને આ બધાનું આપણે જ્યારે આમાં ફિટ કરીશું તો તાળો પણ મળી જશે. તો આવા દાખલા પણ પૂછાતા હોય છે. હવે અહીં તો આ દાખલાની અંદર એવું કીધેલું છે કે બમણી કિંમતે વેચવામાં આવે, પણ હવે તમે કોન્સેપ્ટ સમજી ગયા તો હવે ગમે એ પૂછે તમે એનો જવાબ આપી શકો. બમણી કિંમતની બદલે 3 ગણી કહી શકે, 4 ગણી કહી શકે, ગમે એ કહે. આપણે તો શું કરવાનું, 20% ખોટ એટલે શું, તો કે 20% એટલે 1/5, અને ખોટ છે તો 5માં લઈને 4માં વેચું. જે કંઈ આપણે એ રીતે કરવાનું. અહીંયા તો એવું કીધું છે કે બમણી કિંમતે વેચે છે. અહીંયા એવું પણ કહે કે મૂળ કિંમત જે છે એ 3 ગણી થઈ જાય છે, મૂળ કિંમત 3 ગણી થઈ જાય છે, અને જે વેચાણ કિંમત જે છે એ 2 ગણી થઈ જાય છે, તો શું ફેર પડશે. તો આપણે એનાથી કંઈ ફેર ન પડવો પડે. આપણે એમાં જે કીધું હોય એ રીતે આપણે દાખલા જે છે એ ગણવાના, બરાબર. એમ કીધું હોય કે મૂળ કિંમત 3 ગણી થઈ જાય, તો 3 ગણી થઈ જાય તો કેટલી થઈ જાય, 5 તારીખ 15 થઈ જાય, અને કે વેચાણ કિંમત બમણી થઈ જાય તો 4 દુ કેટલા થઈ જાય, 8 થઈ જાય. તો કે તો શું થાય, તો કે 15માં લઈને 8માં વેચે, 15માં લઈને 8માં વેચે તો પણ શું થાય, તો પણ જે છે એ ખોટ જવાની છે. તો કે કેટલાની ખોટ જાય, તો કે 15 અને 8નો ડિફરન્સ કેટલો થાય, તો કે 8 ને 2 10, અને 5 તો કે 7નો ડિફરન્સ. ઇન શોર્ટ એ ગમે એ કે આપણે એનાથી કોઈ ફેર નથી પડતો. આપણે શું કરવાનું, આપણે અહીંયા જે આપેલું છે એને ફાઇન્ડ આઉટ કરવાનું, અને એના આધારે આખી વસ્તુ કરવાની. અહીં ખોટની બદલે નફો પણ આપી શકે. તો જો નફો આપ્યો હોત તો શું થાત, તો કે 20% એટલે શું થાય, 1/5. તો અહીંયા 5માં લઈ અને કેટલામાં વેચે છે, 6માં વેચે. અહીંયા માની લો કે એવું કીધું હોય કે તેની મૂળ કિંમત જે છે, મૂળ કિંમત એ 4 ગણી કરવામાં આવે, તો મૂળ કિંમત 4 ગણી કરી નાખે તો અહીંયા આપણે ગુણ્યા 4 કરી નાખે અને 20 કરી નાખે, અને કે એની વેચાણ કિંમત જે છે, વેચાણ કિંમત એ 5 ગણી થઈ જાય છે, એને વેચે છે 5 ગણી કિંમતે, બરાબર. તો કેટલા થઈ જાય, 5 6 30. તો શું થઈ જાય, 20માં લઈ અને 30માં વેચે, 20માં લઈને 30માં વેચે તો શું થાય, તો કે 10નો નફો. 10નો નફો કોની ઉપર, મૂળ કિંમત એટલે કે 20. એ જે કીધું એ આપણે એમ જે છે એ રકમની અંદર એ રીતે આપણે ફેરફાર કરતો જવાનો. આપણે જે આપણી નાની દુનિયા, સ્મોલ વર્લ્ડ જે આપણું રચેલું છે, બનાવેલું છે, એની અંદર રકમમાં જે રીતે કે એ રીતે આપણે ફેરફાર કરતું જવાનું અને દાખલા ગણવાના છે.